તો ભાઈ જો આપણે અહીંયા જમવામાં મંગાવ્યું છે સેવ મસાલા, રોટલી, છાશ, ડુંગળી. તો આપણે જમી લઈએ પહેલાં, પછી જમીને વધીએ આગળ. મિત્રો જો આપણે ઘર ખાલી કરવાનું હતું ત્યાં આવી ગયા અને એ લગાવી દીધું આપણું આઈસર. જો હજી લેબર આવ્યા નથી, લેબર આવે પછી ખાલી કરશે. આની અંદર કરવાની છે ખાલી. અને આ મિત્રો આ બધું જે છે એ બધી છે કલરની ડોલો, લાપી, પુટ્ટી એવું. ને જો આપણે જ્યાં ખાલી કરવા આવ્યા છીએ એ આ રીતનું ગોડાઉન છે. અને આ નજારો છે, આ છે રેલવે લાઈન ગોતાની. તો મિત્રો આપણે આપણા ચેનલમાં ફર્સ્ટ ટાઈમ રેલવે આવે છે. તો આ રેલવે લાઈન છે ગોતાની અને વરસાદ પણ ચાલુ છે. આ રીતનો નજારો આવે છે, જોઈ શકો છો તમે. હજી બીજી એકાદી ટ્રેન આવે તો બતાવું મિત્રો તમને. અને આપણું આઈસર અહીંયા લગાવ્યું છે, અડધું મોડું આ બાજુ છે અને અહીંયા પાછળ ખાલી થાય છે. ગોડાઉન જે રીતનું છે જુઓ. તો કંઈ નહીં, હવે જોઈએ મજૂર આવે ભાઈ કેટલા ટાઈમમાં ખાલી થશે અને બીજી ટ્રેન આવે તો બતાવું તમને. હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય મેલડીમાં. આપણા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 9:30 અને આપણે આવી ગયા ગાડી ઉપર જો. અને આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે. તો આપણે ગાડી ભરવા જવાનું છે અસલાલી. ક્યાંનો માલ છે એ હજુ કંઈ ક્લિયર નથી થયું. તો જઈએ પહેલાં, પછી ખબર પડે ક્યાંનો માલ ભરાય છે. તો બધા વિડીયોમાં જોડાઈ જજો. તો મિત્રો જુઓ, આપણે આઈસર ભરવા જવા માટે નીકળી ગયા. અને મિત્રો 2-3 દિવસથી અમદાવાદમાં જો વરસાદ ફૂલ ધબધબાટી બોલાવતો હતો. આજે થોડો વરસાદ ઓછો થયો છે, તો પણ આવે એવી શક્યતા છે. વાતાવરણ એવું છે. અને મિત્રો તમારી બાજુ વરસાદ કેવો પડે એ કમેન્ટ કરીને ખાસ જણાવજો. આ બાજુ તો બધા પાણી ભરી વાળ્યા છે, ક્યાં તો દેખાશે તો બતાવો તમને આગળ. તો જો અત્યારે તો આપણે રનિંગ કરી દીધી છે ગાડી. તો જઈએ સીધા પહેલાં ભરવા માટે અને જઈએ ત્યાં જઈને કેટલા ટાઈમમાં ભરાય છે, શું માલ છે ને ક્યાંનું ભરાય છે. મિત્રો હકીકત આજે મને નથી ખબર, તો ત્યાં ગયા પછી ખબર પડે ક્યાંનો માલ ભરવાનું છે. આપણે જુઓ અહીંયા આપણું આઈસર લગાવી દીધું અને ભરવાનું ચાલુ કરી દીધું. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે ભરવામાં, પછી ભરાય એટલે નીકળીએ. તો ભાઈ જુઓ, પાછળ તો આપણું આઈસર ભરવાનું ચાલુ છે. તો ત્યાં સુધી આપણે અહીંયા બહાર હોટલ છે, તો ત્યાં આગળ જઈને જમી આવીએ એટલે આપણે જમવાનો કાર્યક્રમ પતી જાય. અને મિત્રો આપણે આ જે માલ ભર્યો છે એ ખાલી કરવા જવાનું છે. આપણે આવક જાવક રહેશે લગભગ 136 કિલોમીટર જેવું, કેમ કે અમદાવાદના છેલ્લા છેડે આપણે ગાડી ખાલી કરવા જવાનું છે. મતલબ આખો રિંગ રોડ પાર કરી અને અમદાવાદ સિટીમાં ઘૂસવાનું છે ખાલી કરવા માટે. આપણું આઈસર ભરાવાનું ચાલુ થઈ ગયું છે. તો એ ભરાય ત્યાં સુધી આપણે ફટાફટ જમીન આવતા રહીએ અને આપણે ટાઈમ ના બગડે. જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે આપણું આઈસર. તો ભાઈ જો આપણે ગાડી ભરે ત્યાંથી નીકળી ગયા નેશનલ હાઈવે 47 અત્યારે પહોંચી ગયા અસલાલી સંકલ. તો આપણે કન્ટિન્યુ મિત્રો આ રિંગ રોડ ઉપર ચાલે જવાનું છે અને આખો રિંગ રોડ પાર કરી અને પછી ખાલી કરવા જવાનું છે સિટીમાં. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે પહેલાં ડીઝલ પુરાઈ લઈએ આગળથી. તો ભાઈ જુઓ, અહીંયા આવી ગયા આપણે ડીઝલ પુરાવા માટે. હવે અહીંયાથી ડીઝલ પુરાઈને નીકળીએ આગળ. આ છે બાકરોલ ચોકડીનો HP પંપ. પહેલાં ડીઝલ લઈ લઈએ. તો મિત્રો આપણે કન્ટિન્યુ ત્યાંથી ગાડી ભરી નીકળ્યા ત્યાં ડીઝલ પુરાઈને ચાલે જઈએ છીએ. અને જસ્ટ અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ બોપલ ઓવરબ્રિજ ઉપર. જો આવી ગયા આપણે બોપલ ઓવરબ્રિજ ઉપર. મતલબ આપણું કોન્ક્રીટનું જંગલ જોઈ શકો છો તમે મિત્રો. જુઓ મિત્રો, આ બધું કોન્ક્રીટનું જંગલ ચેક કરો તમે. અને આ છે અમદાવાદ બોપલ. આ છે સરદાર પટેલ રિંગ રોડ. મતલબ શોર્ટમાં આનું નામ આપ્યું છે SP રિંગ રોડ. તો આપણે હજી અહીંયાથી જે ખાલી કરવા જવાનું છે માલ એ હજી આપણે જર્ની બાકી છે. 43 કિલોમીટર બતાવે છે. તો
તો હજી આપણે કન્ટિન્યુ ચાલ્યા જ જવું પડશે, કેમ કે વરસાદ પણ ચડ્યો છે. પછી વરસાદના હિસાબે લીવર જતા રહે, આડાઅવરા થઈ જાય તો ટાઈમે આપણું વાઇસર ખાલી થાય ના થાય એ કરતાં ટાઈમે પહેલાં ગાડી ખાલી કરવી પડશે. એટલે પહોંચવું પડશે ત્યાં. અને આપણને તલબ આવી છે ચાની, તો પહેલાં ક્યાંક આગળ જઈ મસ્ત વ્યવસ્થિત જગ્યા દેખાશે તો ચા પીશું. આ છે ડિમાર્ટ, ડિમાર્ટ પણ આવેલો છે બપોરનો. કંઈ નહીં મિત્રો, આપણે ચાલ્યા જઈએ અને વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આગળની જર્ની તમને બતાવું. તો મિત્રો જો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અને આ આગળથી જે ડ્રાઈવર સાઈડ રસ્તો મળે એ રાઈટ સાઈડ તમે લઈ લો એટલે એ રસ્તો જતો રહે અંદર રાજપથ ક્લબ બાજુ, જે અમદાવાદનો બહુ ફેમસ ક્લબ કહેવાય રાજપથ ક્લબ. અને એ રસ્તાને કહેવાય એસજી હાઈવે, મતલબ શોર્ટ નામ આપ્યું છે એસજી હાઈવે. આ રસ્તો જાય એસજી હાઈવે, મતલબ એનું ફૂલ નામ છે સરખેજ ગાંધીનગર હાઈવે. એટલે સરખેજનો એસ જોડે છે ને ગાંધીનગરનો જી જોડ્યો, એમ કરીને શોર્ટ નામ પાડી દીધું એસજી હાઈવે. કોને કોને જોયેલું છે કમેન્ટ કરીને કહેજો. અને આપણે તો જવાનું છે સીધું હજી, અને આપણે આગળ આવશે ગોતા સર્કલ. તો ગોતા સર્કલથી દક્ષિણા આપી અને સિટીમાં ગાડી ઘુસાડવાની છે અને ત્યાંથી પછી સીધા જશું અંદર સિટીમાં. તો આપણે કન્ટિન્યુ ચાલે જઈએ. તો ભાઈ જુઓ, આપણે કન્ટિન્યુ ચાલે આવીએ છીએ અને સિલક ચોકડી ઉપર ટ્રાફિક છે, જોઈ શકો છો તમે. ટ્રાફિક છેક સુધી લાગેલો છે, તો જોઈએ હવે ક્યારે ટ્રાફિક ક્લિયર થાય છે. ધીમે ધીમે લાઈન ચાલે છે એટલે વાર નહીં લાગે. તો ટ્રાફિક પાર કરીએ પહેલાં. મિત્રો જુઓ, આપણે પાછળ ગાડી રાખીએ છીએ ચા પાણી કરવા માટે, અને ત્યાંથી ચા પાણી કરીને કન્ટિન્યુ ડ્રાઈવ કરીને આવતા રહ્યા. જસ્ટ અત્યારે પહોંચ્યા છીએ વામણ સર્કલ, જોઈ શકો છો, મતલબ ગોતા સર્કલ. તો આપણે આ સર્કલથી રાઈટ સાઈડ લેવાની છે, આપણે જવાનું છે સિટીમાં. તો હવે અહીંયાથી સિટી ચાલુ થઈ જશે, અમદાવાદ મેન સિટી. તો અહીંયાથી લઈએ સિટીમાં, પછી તમને સિટીનો નજારો બતાવું ભાઈ આજે. તો મિત્રો જુઓ, કન્ટિન્યુ ડ્રાઈવ કરવા પછી આપણે આવી ગયા અંદર સિટીમાં. અને જુઓ આગળ આવશે ગોતા ચોકડી. ત્યાં આગળ સિસ્ટમ એવી છે કે ત્યાં પોલીસવાળા હોય એટલે મોટી ગાડી નો એન્ટ્રી છે. એટલે આપણે ગાડી પહેલાં સાઈડ રાખી પોલીસવાળાને જઈ અને જે હશે સમજૂતી કરી પતાવટ કરીને આવીને પછી ગાડી લઈને જવાનું એવું હોય છે. તો પહેલાં આપણે અહીંયા ક્યાંક ગાડી સાઈડમાં લગાવી દઈએ, પછી ત્યાં જઈને પતાવટ કરીને નીકળીશું આગળ. તો મિત્રો જો આ છે ગોતા. તો આપણે પહેલાં એન્ટ્રી આપી દઈએ, પછી નીકળીએ આગળ. પછી તમને મિત્રો અમદાવાદનો નજારો બતાવો આજે. આ સામે દેખાય ને એ ગોતાનો ઓવરબ્રિજ છે. તો મિત્રો જુઓ, આપણને જે રીતે એ ભાઈએ સમજાયા એ રીતે આપણે આવતા રહ્યા ગોતામાં અમદાવાદ. અને અહીંયા આગળ આપણું આઈસર રાખીને બેઠા છીએ. જો આ ઉકેડો છે, આ બાજુ બધી ગાડીઓ લગાવેલી છે. આ રીતનું એ એમને સમજાવ્યું એ રીતે આટલે જોયેલું હતું ત્યાં સુધી પહોંચી ગયા. આ છે અમદાવાદ ગોતા. અને મિત્રો એ ભાઈએ કીધું તમારું આઈસર યાર રાખો, હું આવું છું લેવા. પછી ભાઈ આવ્યો નથી, હવે આવે પછી શી ખબર. આટલા આજુબાજુમાં ક્યાંક હશે ગોડાઉન, તો જોઈએ હવે આવે પછી ક્યાં લગાવે છે ગાડી. શું નામ તમારા? મિત્રો જો આપણે જ્યાં ખાલી કરવાનું હતું ત્યાં આવી ગયા અને એ લગાવી દીધું આપણું આઈસર. જો હજી લેબર આવ્યા નથી, લેબર આવે પછી ખાલી કરશે. આની અંદર કરવાની છે ખાલી. અને આ મિત્રો આ બધું જે છે એ બધી છે કલરની ડોલો, લાપી, પુટ્ટી એવું. ને જો આપણે જ્યાં ખાલી કરવા આવ્યા છીએ એ આ રીતનું ગોડાઉન છે. અને આ નજારો છે, આ છે રેલવે લાઈન ગોતાની. તો મિત્રો આપણે આપણા ચેનલમાં ફર્સ્ટ ટાઈમ રેલવે આવે છે. તો આ રેલવે લાઈન છે ગોતાની અને વરસાદ પણ ચાલુ છે. આ રીતનો નજારો આવે છે, જોઈ શકો છો તમે.
હજી બીજી એકાદી ટ્રેન આવે તો બતાવું મિત્રો તમને. અને આપણું વાઇસર અહીંયા લગાવ્યું છે, અડધું મોડું આ બાજુ છે અને અહીંયા પાછળ ખાલી થાય છે. ગોડાઉન જે રીતનું છે જુઓ. તો કંઈ નહીં, હવે જોઈએ મજૂર આવે ભાઈ કેટલા ટાઈમમાં ખાલી થશે. અને બીજી ટ્રેન આવે તો બતાવું તમને. તો મિત્રો જુઓ, અત્યારે ટાઈમ જો ત્યાં વાગી ગયા 7:30 અને મહા મુસીબતે આપણે ગાડું ખાલી કરીને બહાર નીકળ્યા. એવી ગલીમીને ગાડું ગલાઈ દીધું હતું, નહોતું આગળ જતું નહોતું પાછળ જતું. પરાણ આપણું વાઇસર બહાર કાઢ્યું અને જુઓ અત્યારે આપણે ચાલ્યા જઈએ છીએ. હજુ આ રીતના રસ્તા છે, પાણી ભરેલું છે નકરું, જોઈ શકો છો તમે. અને મિત્ર એને આવું ગલી હતી એક નાનું એવું, એની અંદર આઈસર ગલાઈ દીધું. મને કહે તમે આવો તો અહીંયા બધી ગાડીઓ આવે, તમારે કરતાં મોટી મોટી ગાડીઓ આવે છે એમ કરીને એને ગલાઈ દીધું. પછી ઉપર વાયર અડી ગયા, નીચે ગટરના ઢાંકણા હતા, નહોતું ગાડું આગળ જતું નહોતું પાછળ જતું. 25 વખત ગાડી આખી પાછી કરી, પરાણ બહાર કાઢી. હવે અહીંયાથી આપણે નીકળીએ આગળ. તો વિડીયોમાં બધા જોડાયેલા રહેજો. પાણી જુઓ તમે કેટલું ભરેલું છે અમદાવાદમાં. તો ભાઈ જુઓ અમદાવાદનું ટ્રાફિક. જો મિત્રો અમદાવાદ, આ છે અમદાવાદ સિટીનો નજારો. અને આપણે જસ્ટ આગળ પહોંચીશું હવે. ગોતા ચોકડી. તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે જસ્ટ પહોંચી ગયા ગોતા ચોકડી. ગોતા ચોકડીનો નજારો. તો મિત્રો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 9:30 અને આપણે આવી ગયા આપણા રિંગ રોડ ઉપર. તો મિત્રો અંદર ટ્રાફિક બહુ હતો, એના હિસાબે બહુ મોડું થઈ ગયું. આવું હતું અમદાવાદ સિટી, કંઈક તમે જોયું એ રીતે. તો હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો અને ભૂખ પણ લાગી છે. તો હવે આગળ ક્યાંક પહેલાં સારી હોટલ દેખાય ત્યાં આગળ જમી લઈએ અને જમીને પછી નીકળીશું આગળ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો અને જમી લઈએ ત્યાં પછી વધે આગળ. તો ભાઈ જુઓ આપણે અહીંયા જમવામાં મંગાવ્યું છે સેવ મસાલા, રોટલી, છાશ, ડુંગળી. તો આપણે જમી લઈએ પહેલાં, પછી જમીને વધીએ આગળ. તો મિત્રો આપણે પાછળ ગાડી રાખી હતી જમવા માટે અને જમી બમીને નીકળી ગયા. અને અત્યારે પહોંચવા આવ્યા છીએ સિલક ચોકડી. સિલક ચોકડી ટ્રાફિક લાગે છે તો કંઈ નહીં, હવે આ ટ્રાફિક પાર કરી લઈએ. જો મિત્રો આ છે અમારું અમદાવાદ. ટ્રાફિક ચેક કરો તમે, રાત્રે પણ ટ્રાફિક હોય. આનું નામ અમદાવાદ રિંગ રોડ. તો માણા વધે એટલે સાધન વધી ગયા. ચેક કરો ટ્રાફિક તમે, ખાલી ટ્રાફિક ચેક કરો કેટલે સુધી છે. હજી તો એક સુધી લાઈન જ હશે, લગભગ 4 કિલોમીટરની લાઈન ચાલતી હશે. જોઈ શકો છો તમે ટ્રાફિક. તો કંઈ નહીં, આપણે હવે તો લાઈન ચાલુ છે એટલે વાંધો નહીં આવે. ટ્રાફિક ચાલુ જ હશે મિત્રો, 4 કિલોમીટરની લાઈન હશે. જુઓ નજર પહોંચે ત્યાં સુધી ટ્રાફિક દેખાશે. તો જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સનાફલ ટોલ પ્લાઝા અમદાવાદ રિંગ રોડ ઉપર. તો ભાઈ જુઓ અહીંયા આપણો ટોલ કપાય છે, થઈ ગયો ઓકે.
તો મિત્રો જુઓ ટોલ પછીનો નજારો કંઈક આ રીતનો આવે છે. હવે આપણે નીકળીએ આગળ. તો ભાઈ જુઓ અત્યારે આપણે જસ્ટ પહોંચવા આવ્યા છીએ બાકરોલ ટોલ પ્લાઝા. અને બાકરોલ ટોલ પ્લાઝા ઉપર ટ્રાફિક ચેક કરો. લાઈન વધારે છે આજે જુઓ. જોઈએ હવે ધીમે ધીમે ટોલ પાર કરીએ આપણે. તો ભાઈ જુઓ 20 મિનિટ પછી અત્યારે આપણે પહોંચ્યા ટોલ ઉપર. અને મિત્રો જુઓ ટોલ ક્રોસ કર્યા પછીનો નજારો કંઈક આ રીતનો આવે છે. અને ટ્રાફિક લાગ્યો છે જબરજસ્ત, મતલબ ફૂલ ટ્રાફિક છે. નદીનો ટ્રાફિક છે, બ્રિજનો, જે આપણે આગળ સાબરમતી નદી આવે એ સાબરમતી બ્રિજનો ટ્રાફિક છે. તો ટ્રાફિક નડવાનું આપણને છે કમોડ સર્કલ સુધી. કમોડ સર્કલ સુધી આ રીતનો ટ્રાફિક રહેશે. તો કંઈ નહીં, હવે લાગ્યું છે તે ટ્રાફિક તો ઝેલવો તો પડશે. તો જોઈએ હવે ક્યાં સુધી નડે છે ટ્રાફિક. અને મિત્રો આપણે પાર્કિંગમાં જવાનું છે. તો પાર્કિંગ જે આપણે અહીંયાથી છે 17 કિલોમીટર છે, 15-17 કિલોમીટર. ત્યાં પાર્કિંગે ગાડી રાખીને સૂઈ જઈશું. તો મિત્રો આપણે આ વિડીયોને પણ કરીએ અહીંયા પૂરો. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેરડીમાં, ગુડ નાઇટ.